હર હર મહાદેવ, જય માતાજી મિત્રો, તમારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. તો આજ આપણે ભાવનગરના નવનાથ મંદિરમાંથી એક વૈદ્યનાથ મંદિરના દર્શન કરવાના છીએ. પહેલી જ નજરે તમને જોતાં એવું લાગશે કે આ મંદિર તો કંઈક જોયું એવું લાગ્યું. તમે સાચું સાંભળ્યું મિત્રો. આ મંદિર આપણા ભાવનગરના પ્રખ્યાત તખતેશ્વર મંદિરનું બાંધકામ પણ આ મંદિરની પ્રેરણા લઈને બનાવવામાં આવ્યું હતું. લાલ ભૂખરા પથ્થરથી બનેલ શિવને સમર્પિત આ મંદિર ભાવનગરની સ્થાપના થઈ પહેલાં આશરે 350 વર્ષ પહેલાંનું જૂનું મંદિર વૈદ્યનાથ મહાદેવ, જેનો 200 વર્ષ પહેલાં ભાવનગરના મહારાજા વજયસિંહ બાપુએ જીર્ણોદ્ધાર કર્યો હતો. આ મંદિર 500 વર્ષ કરતાં પણ જૂનું છે. જ્યારે ભાવનગરમાં અહીંયા દરિયાકાંઠો હતો ત્યારે વંડખંડી વૈદ્યનાથ તરીકે આ મંદિર પ્રસિદ્ધ હતું. અહીં તમને બે શિવલિંગના દર્શન થશે, એક સ્વયંભૂ વૈદ્યનાથ અને એક સ્થાપિત ભીમનાથ મહાદેવ. તો ચાલો તમને દર્શન કરાવું. આ મંદિરે દર્શન કરવા જવા માટે 5-6 ફૂટ નીચે પગથિયા ઉતરીને જવું પડે છે મિત્રો. તો તમે મહાદેવના દર્શન થાય તો કમેન્ટમાં હર હર મહાદેવ લખી નાખજો મિત્રો. તો મિત્રો, આ મંદિર દરબારી કોઠા પાસે રાજવી સમાધિની સામે દરેક મંદિર કરતાં વિરુદ્ધ આથમણી દિશામાં તેમનો પ્રવેશદ્વાર જોવા મળે છે. તો મહાદેવની સાથે આપણને કાળ ભૈરવ અને હનુમાનજીના પણ અહીંયા દર્શન થાય છે. તો કોમેન્ટમાં હર હર મહાદેવ મિત્રો લખી કાઢજો. સામેની સાઈડ અંબાજી માતાના દર્શન થાય છે. તો તમે જોઈ રહ્યા છો કેટલું પ્રાચીન છે આ મંદિર. તો મિત્રો, ફરી મળીશું આપણા નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ, જય માતાજી મિત્રો. તો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. વિડીયો સારો લાગે તો શેર કરી દેજો, અને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો. તો બધાને હર હર મહાદેવ.